જૂનાગઢનો મધુરમ વિસ્તાર, જ્યાં એ સમયે મચી ગયો હડકંપ જ્યારે એક પરિણીતાનો ઘરના બાથરૂમમાંથી મળી આવ્યો મૃતદેહ। નિરાલીબેન શિંગડિયા નામની પરિણીતાનું માથું પાણી ભરેલી ડોલમાં ડૂબેલી હાલતમાં હતું। તેમના પતિ સંજય શિંગડિયા અનુસાર તેઓ ગેરેજમાં હતા। પરત ફરતા આ દ્રશ્યો જોઈને તેઓ ચોંકી ઉઠ્યા અને તરત તેમની પત્નીને લઈને હોસ્પિટલ ગયા, જ્યાં ડોક્ટર્સે તેમને મૃત જાહેર કર્યા। હાલ તો પોલીસે નિરાલીબેનના મૃતદેહને પેનલ પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો છે। તેમના પતિનું નિવેદન નોંધ્યું છે। 12 વર્ષ પહેલા નિરાલીબેનના લગ્ન થયા હતા। સંતાનમાં દીકરો અને દીકરી છે। પ્રમુખ દર્શન સોસાયટીમાંથી જે નિરાલીબેન સંજયભાઈ શિંગડિયા નામના જે મહિલા છે તે તેના બાથરૂમમાં પાણી ભરેલી ડોલમાં તેમનું માથું ડૂબેલું હોય તેવી હાલતમાં મૃત હાલતમાં મળી આવેલા તેમના પરિવાર દ્વારા હાટકેશ્વર હોસ્પિટલમાં લઈ જતા ત્યાં ફરજ કરનાર ડોક્ટરે તેમને મૃત જાહેર કરેલા। ત્યારબાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ બાબતે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાલ શરૂ છે।